એટલે આ ડોશી કહેતી હતી કે કાગળ તમે ડોશી કહેતી હતી કે તું કાગળ તમે કરાતા નહીં, કાગળ કરાતા નહીં, કાગળ કરવા દો પણ તે રાતે મને તગડે વણે તો દો વંડો વાપી ના દીધે ને કૂતરા ના હોય ને તો મારું પણ જવા દે જાય પણ જો સુની ભાઈ બેઠા હતો. અરે સુની ભાઈ, અરે કોણ હે? હા ગટુ દાદા બોલું. હા બોલો બોલો. આ તમે કીધું ને કે પાકા ના આધા કા ના જૂની કા નતા તો પૈસા તમે કીધું મને પેલા. ઓ પેલા કીધું તું ના તો લેટ પડ્યા તમે. અને આ તો જાવું પડે કુલાઈ કાકા ને જરા તમે જતા કુલાઈ પૈસા નો મેળ તો આવી જાય ને કહું નો જોઈ લેજો કોઈ પૈસા કાગળિયાના ઠેકાણા હોતા નહીં તમારે યાર. હા, હવે લઈને આવ્યા વળી. મારા ઠેકાણા નહીં તો કાગળ ને જઈને જોઈ લેજો કાગળ એ જ છે ને. બરોબર હે બરોબર હે. તમે પૈસા તમે આલવા આવશો ને ના ના તો આ તો ઓનલાઈન આવે તમારા Online? તમારા છોકરાના ખાતામાં આવી જાય. તમારા છોકરા ફોનમાં નાખી દેજો હો. હા ઊંચે ઊંચે આવી જાય તમ તાર પૈસા. ઊંઘે ઊંઘે આવે ને હા. તો તો મારે ટેન્શન જ નહીં તો છોકરાને જ આપણે કોઈ ટેન્શન નહીં તમ તાર. કરી નાખું તમ તાર હો. હા તો કાકા તમે રાખો ને. હા 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 મને રાખો ને તમે મેં આવજો એટલે હું જો આમાં કોઈ આમાં ધક્કા ને મને તો પૂછી જવું કોઈ તમે પૈસા નાખવા તો કહેજો ભાઈ. હા હા. હું નખાઈને આવ્યો. હા તમે કહેતા રહેજો બરોબર. હા તો કોઈ હમા ધક્કા તો કહું. હા ફોન હા. કરવાનું ચાલુ છે. હા હોય બેઠા ને તમે. હોવે હોવે. હા તેમાં જો તો હમા ધક્કા તો કહું. એ હારું હો, આવજો. એ હા એ હા. હા મારો તો મેળ પડી ગયો. દરવાજો તો આખો દે અમારે જૂની પેમેન્ટ કે ગટુ દે ને કોતે વંડો ના વાતો. હા છૂટા હવે એને ઘરે રાહત તો મારા તોત્યો રાજુ આખી જિંદગી આ તોત્યામાં જ જઈ હજુ ને આ તોત્યાનો તો ઠકાનો નહીં. આ બધા કે તોત્યું જોત્યું હા આવું જનરલ પૈસા આવે ને એને ઘરે રાહત જોવી ખાલી મારે. આજ તો જોશીને તમે મેં આવી જવાનું ને આજ તો કાકાને કરી નાખે મીએ હવે એના ટેન્શન છે જ નહીં. આમ તો ઘરે ક્યાંથી કે કરી દીધી ને હવે તો કરી નાખે ટેન્શન જ નહીં મારે. કાકા તો જવા દી. અહીંયા અમિત ભાવ આવો આવો ગટુ દાદા આવો. શું કરો છો? આ જોવાનો બેઠા બેઠા તાપીએ નવરા બેઠા શું કરવાનું તાર? અને તમે કાગળિયા કયા? અને કાગળિયા? હા ટકા ને પાન કાર્ડ ને રેશન કાર્ડ તમને ખબર નહીં? ના અને શું અત્યારે નિહાળનું તો થયું એને કહો નિહાળમાં મંગાવ્યું ખબર નહીં તમને? પૈસા મળે ઈ? તાન એટલે હે ગટુ દાદા બોલો તમે ને. કેમ કાગળિયા આલવા જતા? આ સુની ભાઈ લગતા જો તો કાગળિયામાં એટલે હો ને રે બધું કરે ને કાગળિયાનું. ચાંદની કયા તમે ગટુ દાદા બોલો હારું તાર હવે હું બધી ચેરસો લઈને આલી એમને બરોબર. જો તા નકમમાં જતા રહે ઘરે અમને રહ્યા. આમ ફોર્મ ભર દે ને રે ડાયરેક્ટ ભર દે ને. ભરનાર છે હવે ને અત્યારે તો પાછી ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ એટલે ડાયરેક્ટ ભર દે. હારું. મારા છોકરાને પૈસા એના ફોનમાં પૈસા પડવાનું કીધું ને એમને કે તમારા છોકરાને અમે આમ પૈસા તમારે થઈ ગયું? થઈ ગયું હું ગટુ દાદા તો ઓનલાઈન હું તમે ઘરે હે ને કાગળિયા લેતા હો હા, જો અને કરાવો. એમને સુનિલભાઈ ને આલ દઉં હો ને. હારું એ હારોડ કટુજી તો કાગળિયા તો પેલા સુનિલજી માં ઘરે આલ્યા મને હાલતા જવા દે ને પૈસા આવતા ચાલુ થઈ જાય ને આ એકદમ ના પૈસા આવતા ચાલુ થઈ જાય ને કાગળિયા બાગળિયા કમ્પ્લીટ થઈ જાય ને પૈસા આવતા ચાલુ થઈ જાય ને પછી ઘર બનાવું પેલા એક તો આખી જિંદગી આ ઝૂંપડીમાં રહ્યો હું ઝૂંપડી આ ઝૂંપડી એ ના કહેવાય સાપરું કહેવાય કાગળિયા છે ગોતો અમારે સુટકેસમાં જોવા દે જ ને આ પૈડ્યો તોરનું આ સુટકેસ હાથ નહીં અડાડે કોઈ દાડો અને ખોલી નહીં કોઈ દાડો હવે જોઉં શીખર શું શું ભર્યું નહીં આ વાયર ને બાયર છે ભર્યું હોય આ અમુક કહેતો તો આ પૈડ્યો તોરનું મેં કોઈ આ હાથ નહીં અડાડે ના ના જોવા દે ને આ કાગળી આ તો અલગ ટાઈપનું હું તારો બાપુ આ તો મારા બાપુનું હોય વાલા મારા બેટા આ કાગળ વાંચજે મેં ખજાનો આપણા ખેતરમાં લીમડા નીચે દાટેલો છે અને જઈને કાઢી આવજે ખજાનો
મારા બાપુએ આખી જિંદગી કોઈ કર્યું નહીં પણ મારા માટે ખજાનો મેલીને ગયા હે. હવે તો આ પેલા મારા દુશ્મન હે ને એમને હું એમને જઈ જઈને કહું હવે મારી હોમું ના પડતા લ્યા નકર તમે જ્યાં આર્યું હાથું મેળવા દીધું. બાપુ તમારું સારું થાજો. આ ખજાનો મારા માટે તમે મેલ્યો હોય ને પણ હવે મારા દુશ્મનમાં હું બતાવું છું એમને પૈસા હવે તો પૈસા નકરું. આ મને પેલા મેલ દેવા દે આરી કોમ્પ્લેટ. હું કોઈને હાલ તો કોઈ કેવું જ નહીં. ખજાનો જડી જાય ને એકદમ એ પછી વાત. સુટકેસ તો હંગરી રાખી દઉં પૈને તોડનો એના હાથને તો અડાડ્યો પણ હવે આ મકાન બનાવવા મસ્ત બંગલા જેવું બનાવી દેવું. ખજાનો જડી જાય ને એકદમ. હવે તો કોક 10 રૂપિયા માગે ને 50 ની ઉલાડો 50 ની લે 50 રૂપિયા. હવે તમે જોવો હળતા વાલાજી તાપે એમના જોડે જવા દે. અમને કહું કે ના કહું હવે કહીશ તો ભાગ માગશે તો ખજાનાનો ભાગ માગશે તો પછી જોવા જવા દઈશ શું કહે છે. વાલાજી તમે ના હવે હું હાલ બેહું નહીં. ખુરચી બોરચી લાવો તો બેહી હવે. ચમ ખુરચી એટલે કે મારી જોનમાં આવ્યા તમે? જોનમાં નહીં પણ વાલાજી હવે થોડું બેહો તો બેહો નકવાની. હું તો ફૂટ બેઠો હું. હા બેહો. અમને કહું કે ના કહું અમે કહીશ તો ભાગ આલવાનું થાય મને એવું લાગે. અને અત્યારે રાતે મને બીક લાગે. રાતે તો કાઢવા જવાય નહીં ખજાનો. ના કહેવા દે ને હેણો. વાલાજી હા બોલો ને. એક વાત કહું પણ એ કોઈ કહેતા નહીં બરોબર તો કહું. એવી શું વાત છે તો કોઈને કહેવાની? ના પેલા ચતુરજીને નહીં કહેવાની ગટુજીને નહીં કહેવાની યાર. આ તો કોઈને કહેવાનો બસ. તો આપણો હા હવે મારા બાપુ મરી જે કેટલા વર્ષ થયા ખબર ને? એ તો ખાસે વર્ષ થયા. આ એમનું લગભગ મારા ખ્યાલથી તો એમને 68 વર્ષ થયા મરી જઈ. 68 વર્ષ બરોબર. 68 તો હવે મારા થવા આવ્યા એટલે એમના 68 થઈ ગયા બરોબર. એટલે એ ચિઠ્ઠીમાં લખીને એમ ગયા હે કે ખજાનો લેબડા નેચે ખેતરમાં દાટ્યો હોય એ રહ્યો તું કાઢી આવજે. ખજાનો હોય યાર. એટલે તો મન શું આશું કઈ? હવે મારા ખેતરમાં એટલે તમને યાર શું હાલું કયો. આ તો હવે અને કોઈ કહેતા નહીં એટલે કીધું તમને. હું તો નહીં કહું બરાબર પણ અમને પાકતો આલો પણ. હવે મારા ખેતરમાં યાર હું શું ભાગ આલું કયો પણ તોય સમજી શેણો ને તો ભાગ એટલે પૈસા આલીશ પણ કોઈ વસ્તુ જો હોના દાગીનાનું હશે ને કોઈ એ જો નહીં આલું યાર. કેમ કે તાર ભાવ હે નો યાર. પૈસા તો મતલબ જો અત્યારે હશે ને તો 5 લાખ રૂપિયા તમને આલીશ બસ. કદાચ પૈસા ના ને અરે અને જણશીકલી ને મારે શું લેવાનું? એ તો ભાઈ હું સમજીશ તમે તાર મારી રીતે પણ તમે અત્યારે મારા હંગાત આવવાનો જવું છે તો હંગત તો આવું પણ અડધો પાક થાય. હું આવું નહીં. અને અત્યારે હવે આબુ લાગતું નહીં. ના હું કહું. હા બોલો ને. લે હળો આવો હો ને. આવું તો હું લે હળો તા. મારું બેટું મારા ડોહાએ તો કોઈ ના કર્યું પણ ઓના ડોહાનું મારે તો કોમ આવ્યું. હેળો ને જયા ગોતો એમની અંગાત. હેળો અમે પા કોક તો બહુ લઈ લો ને યાર. હા તોકાની કોઈ ધર્મ ને પેલું ઊંચા બીયો મારો હાથમાં આવ્યો હોય ને આપણે તોકાની ક્યાં બીક રાખવાની આવે? તો હવે ખેતરમાં જાઉં. મારું બેટું અરે 2 જણા વાતું કરીને તો જ્યાં ખજાનાની લેબડા ઉઠે હંતાડ્યો એવું કઈ જાય ડોહા. જાવ તો પડશે મારે. ચેડે જવા દે. હું એકલો દઈશ તો અરે કોક મને મારી કાઢશે તો કરું તો ગટુ દાદા બોલવા દેવા દે શું કરે? એટલે પણ આપણે કદાચ તો ભૂલી જાય. એટલે કદારી તો લેવી જ પડે ને યાર. ખોદવાનું હોય ખબર છે તમને. પણ હવે એમ કરીએ મારી સીતા કદાચ પડી એ લઈને આપણે પછી લઈ જાઉં. અને વાલાજી હવે મારા ખેતર છે 3 બરોબર અને એક ખેતરમાં તો નખરા લેબડા તમને ખબર છે?
હવે ચેલ લેબડે અમને દાટ્યો છે કોને ખબર હે. તમ તાર ચિંતા ના કરશો માયો હોય એટલે તો બધા હું ખુદી નાખીશ એવું આવો બધા લેબડે કૂદી નાખીશ અને અને માયો ગૂંથી લે હું હા એવું લાગે તો લેબડાના થડમાં બધે ચેરા કોર ખોદીએ બધા લેબડા નહીં અને મો લેબડો પડી જા હતો એટલે તમારા ખેતરમાં કદારી પડી છે ને કદાચ પડી માશે સારું હળો તો